ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સરવાળાના સાદા અને વદ્દીવાળા દાખલા જોઈ ગયા. તો આજે આપણે પાઠ 12ની અંદર કોયડા ઉકેલના દાખલા જોઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથીકારો પાના નંબર 136. તો આજે આપણે કોયડા ઉકેલ એટલે કે રકમવાળા દાખલા જોઈશું. આ દાખલા વડ્ડીવાળા છે. પહેલો દાખલો, કમલેશ પાસે 45 બોર હતા. ધર્મેશે તેને 48 બોર આપ્યા. કેટલા બોર આપ્યા? 48 બોર આપ્યા. તો કમલેશ પાસે કુલ કેટલા બોર થયા? મેં તમને આગળ શીખવાડેલું તેમ કે કુલ શબ્દ આવે તો આપણે સરવાળો કરવાનો. જો કમલેશ પાસે કેટલા બોર હતા? તો કમલેશ પાસે 45 બોર હતા. કેટલા બોર હતા? 45 બોર હતા. ધર્મેશે તેને કેટલા બોર આપ્યા? તો 48 બોર આપ્યા. તો હવે એની પાસે કુલ કેટલા થયા? કુલ શબ્દો આવે એટલે આપણે શું કરવાનું? સરવાળો. ચાલો હવે 8ની અંદર 5 ઉમેરો. મેં તમને આગળ શીખવાડ્યું તેમ જે મોટી સંખ્યા હોય તેની અંદર જે નાની સંખ્યા હોય તેના આપણે મીંડા પાડવાના. હવે અહીંયા 8 એ મોટા છે, એની ઉપર 5 છે, તો આપણે 5 મીંડા પાડીએ. તો 1 2 3 4 5. હવે 8 પછી ગણવાના. તો 9 10 11 12 13. કેટલા એમાં જવાબ? 13. તો 13માં જે એકમની સંખ્યા 3 છે તે આપણે નીચે મૂકવાની અને જે દશકની 1 છે તે આપણે વડી મૂકવાની. બરાબર છે. હવે આપણે વડીની સાથે ગણતરી કરવાની. તો કે 4 ને 1 કેટલા થશે? તો 4 ને 1 5 થશે. હવે 5ની અંદર બીજા 4 ઉમેરો. 5ની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? બીજા 4. તો 5 પછી આપણે ગણીએ 6 7 8 9. તો કેટલો જવાબ આવ્યો? 9 તગર 93. તો હવે એની પાસે 93 બોર થયા. કેટલા બોર થયા? 93 બોર. એવી જ રીતે હવે અહીંયા બીજો, નીમા પાસે 27 સારી છે. નીમા પાસે કેટલી સારી છે? 27 છે. ઉષા પાસે 28 સારી છે. તો બંનેની મળીને કુલ કેટલી સારી થઈ? નીમા પાસે કેટલી સારી છે? તો 27 સારી છે. બરાબર. અને ઉષા પાસે કેટલી છે? તો 28. તો આપણે બંનેની મળીને કુલ કેટલી થાય? તો કુલ કહે એટલે આપણે શું કરવાનું? સરવાળો. ચાલો 7ની અંદર 8 ઉમેરો. તો 7 પછી આપણે આંગળીના બેરકા પર ગણીએ. તો 8 9 10 11 12 13 14 15. કેટલા થયા? 15. તો અહીંયા જે 15 છે તેમાં જે 5 છે તે આપણે ક્યાં મૂકીશું? નીચે. અને આ જે 1 છે તે આપણે અહીંયા ઉપર વડી. ચાલો 2 ને 1 કેટલા થયા? તો 3. સૌથી પહેલાં વડીની જ ગણતરી કરવાની જેથી આપણને ભૂલ પડે નહીં. તો 2 ને 1 કેટલા થશે? 3. 3ની અંદર 2 ઉમેરો. તો 4 અને 5. તો કેટલો જવાબ આવ્યો? તો કુલ તેની પાસે 55 સારી થઈ. કેટલી સારી થઈ? 55 સારી. ચાલો હવે આગળ જોઈએ આપણે ત્રીજો દાખલો. આ 2 દાખલા દરેકે મેડમની સાથે લખી દીધા. ચાલો ત્રીજો દાખલો જોઈએ. હરેશ પાસે 67 રૂપિયા છે. હરેશ પાસે કેટલા રૂપિયા છે? 67 રૂપિયા. વિરેન્દ્રએ તેને 19 રૂપિયા આપ્યા. તો હવે નરેશ પાસે કેટલા રૂપિયા થયા? શું કરવાનું છે કે હરેશ પાસે 67 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 67. વિરેન્દ્રએ તેને 19 રૂપિયા આપ્યા. કેટલા રૂપિયા આપ્યા? 19 રૂપિયા. તો કુલ હવે કેટલા થયા? તો 9ની અંદર 7 ઉમેરો. તો 9 પછી આપણે ગણીએ 10 11 12 13 14 15 16 6 વધી 1. ચાલો 6 ને 1 કેટલા થશે? 7. 6ની અંદર આપણે 1 ઉમેરીએ તો કેટલા થાય? 7. 7ની અંદર પાછા 1 ઉમેરો તો કેટલા થશે? 8. એટલે કેટલો જવાબ આવ્યો? કુલ એની પાસે 86 રૂપિયા થયા. કેટલા રૂપિયા થયા એની પાસે? કુલ 86 રૂપિયા. પાયલ પાસે 29 ચોકલેટ હતી. પાયલ પાસે કેટલી ચોકલેટ હતી? 29. હેતલે તેને 26 ચોકલેટ આપી. કેટલી ચોકલેટ આપી? 26. તો હવે પાયલ પાસે કુલ કેટલી ચોકલેટ થઈ?
તો ચાલો 9ની અંદર 6 ઉમેરો તો 10, 11, 12, 13, 14, 15, 5 વધી 1, 2 ને 1 3, 3ની અંદર 2 ઉમેરો તો 4, 5 એટલે કેટલો જવાબ આવ્યો 55. તો પાયલ પાસે 55 ચોકલેટ થઈ. કુલ કેટલી ચોકલેટ થઈ પાયલ પાસે 55. આગળ જોઈએ 5મો દાખલો. એક વર્ગમાં 42 વિદ્યાર્થી છે. એક વર્ગની અંદર 42 વિદ્યાર્થી છે. બીજા વર્ગમાં 38 વિદ્યાર્થીઓ છે. બીજા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે 38. તો બંને વર્ગમાં મળીને કુલ કેટલા વિદ્યાર્થી થાય? તો 8ની અંદર 2 ઉમેરો તો 8ની અંદર 2 ઉમેરો 9, 10 એ 10 0 વધી 1, 4 ને 1 કેટલા થશે 5, 5ની અંદર 3 ઉમેરો તો 6, 7, 8 એટલે જવાબ કેટલો આવ્યો? કુલ વિદ્યાર્થીઓ 80 થયા. કેટલા થયા કુલ વિદ્યાર્થીઓ? 80. ચાલો આ 5 દાખલા સરસ રીતે સ્વાધ્યાયપોથીમાં પણ કરવા અને નોટબુકની અંદર પણ કરવા. આગળ જોઈએ આપણે 2 અંકવાળી સંખ્યાઓની બાદબાકી દસકા વગર એટલે કે દશક વગરની આપણે બાદબાકી જોઈએ. બાદબાકી છે 64 - 32. જો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે 64 - 32. ચાલો 4માંથી 2 બાદ કરીએ. જો અહીંયા આગળ 4 આપ્યા છે. આપણે એક ઉદાહરણ જોઈએ. 4 આપ્યા છે 1, 2, 3, 4 એમાંથી 2 બાદ કરો તો આ 2 બાદ કરી નાખ્યા. કેટલા રહ્યા 2. એટલે આપણે અહીંયા કેટલા લખવાના 2. એવી જ રીતે અહીંયા 6 છે તો આપણે 6 મીંડા પાડો. કેટલા મીંડા પાડવાના 6. 6ની અંદરથી 3 બાદ કરી નાખો તો 1, 2, 3 કેટલા રહ્યા 3. એટલે આપણે અહીંયા જવાબ કેટલો આવ્યો 32. આ રીતે આપણે નીચેના દાખલા કરવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. 47 - 35. ચાલો 47માંથી 35 બાદ કરવાના છે. તો આપણે 7 મીંડા પાડીએ. 1, 2, 3, 4, 5, 6, 7 એમાંથી 5 બાદ કરી નાખો. 1, 2, 3, 4, 5 તો કેટલા રહ્યા 2. એટલે આપણે અહીંયા લખીશું 2. એની બાજુમાં છે દશકની સંખ્યા તો 4 છે તો 1, 2, 3, 4 એમાંથી 3 બાદ કરો. 1, 2, 3 કેટલા રહ્યા 1. તો જવાબ કેટલો આવ્યો 12. કેટલો જવાબ આવ્યો 12. આગળ જોઈએ 72 - 61. ચાલો હવે આપણે 2 છે તો આપણે 2ના મીંડા પાડીશું. 1, 2 એમાંથી 1 બાદ કરી નાખો એટલે કેટલા રહેશે 1 જ. એના પછી છે 7. 7માંથી 6 બાદ કરવાના છે તો આપણે 7 મીંડા પાડીશું. 1, 2, 3, 4, 5, 6, 7 એમાંથી આપણે 6 બાદ કરીએ તો 1, 2, 3, 4, 5 6 તો કેટલા રહ્યા 1. એટલે 72માંથી 61 બાદ કરીએ તો જવાબ આવે છે 11. બરાબર છે. હવે એની બાજુવાળો દાખલો 5માંથી 4 બાદ કરો તો આપણી પાસે 5 આંગળા છે. જો હવે હું તમને આંગળા પર સમજ પાડું છું. 5 આંગળા છે એમાંથી 4 બાદ કરી દો. એક આંગળું, બીજું, ત્રીજું, ચોથું બાદ કરી દીધું તો એક જ આંગળું રહ્યું. કેટલું રહ્યું? એક જ આંગળું. એટલે એક જ આંગળી રહે એટલે આપણે કેટલો જવાબ આવશે અહીંયા 5માંથી 4 જશે તો 1. એવી જ રીતે બાજુમાં પણ 5માંથી 4 જશે તો 1. 68 - 53. હવે 8 કાપા ગણો. આપણે હાથની અંદર 8 કાપા ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ત્યાં આંગળી મૂકી રાખો 8 પર. પછી એમાંથી 3 બાદ કરી દેવો તો 1, 2 અને 3 બાદ કરી દીધા. ચાલો હવે એના પછીના જે રહ્યા તે આપણે ગણીએ તો 1, 2, 3, 4 અને 5 કેટલો જવાબ આવ્યો અહીંયા 5. 8માંથી 3 જાય તો 5 રહે. ચાલો 6માંથી 5 બાદ કરો. એવી જ રીતે પાછા 6 આપણા આંગળા ગણો તો આપણા એક હાથની અંદર 15 કાપા આવે છે. ખબર છે ને 15 કાપા. એટલે આપણે 15 સુધીની ગણતરી આસાનીથી કરી શકીએ છીએ. ચાલો 6 તો 1, 2, 3, 4, 5, 6 તો 6માંથી આપણે કેટલા બાદ કરવાના છે 5. તો આપણે 5 બાદ કરી દઈએ પાછા એમાંથી તો 1, 2, 3, 4 ને 5 બાદ કરી દીધા તો 1 જ રહ્યું. કેટલા રહ્યા 1. એટલે આપણે અહીંયા લખીશું 1. તો 68માંથી 53 જાય તો જવાબ આવે 15. ચાલો 97 - 41. 60માંથી 1 જાય તો કેટલા રહે 6. 60માંથી 1 જાય તો 6 રહે. 9માંથી 4 બાદ કરો
તો આપણે પછી 4 પછીની બી ગણતરી કરી શકીએ. જે સંખ્યા નીચે છે એના પછીની ગણતરી કરવાની 9 સુધીની. તો 4 પછી આપણે ગણતરી કરીએ 5 6 7 8 9. કેટલા થયા? તો 1 2 3 4 ને 5. એટલે આ રીતે પણ બાદબાકી કરી શકાય છે. ચાલો હવે 49માંથી 89ની અંદરથી 45 બાદ કરો. ચાલો 89માં 9માંથી 5 જાય તો આપણે 5 પછી ગણીએ 6 7 8 અને 9. હવે ગણી કરવા કેટલા થયા? તો 1 2 3 4. એટલે આપણે અહીંયા લખીશું 4. 8માંથી 4 જાય તો 4 પછી ગણીએ 5 6 7 8. કેટલા રહ્યા? 1 2 3 4. એટલે 44 રહેશે. કેટલો જવાબ આવશે? 44. આગળ જોઈએ 78માંથી 56 બાદ કરો તો 6 પછી ગણીએ 7 8 2 જ. એટલે આપણે અહીંયા લખીશું 2. 7માંથી 5 બાદ કરો 5 પછી ગણીએ 6 7. એટલે એમાં પણ આવશે 2. બરાબર. તો 78માંથી 56 બાદ કરીએ તો જવાબ આવે 22. હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું.